નમસ્કાર, ઉલપાડ ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે ઓલપાડ તાલુકાના અગ્રગણ્ય સહકારી મંત્રીની. ઓલપાડ તાલુકાની પાલ ગ્રુપ કોટન સેલ સહકારી મંત્રી કે જેમાં હાલ ચૂંટણી જોર પર હોય, ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે જ મંત્રીમાં ત્રિપાંખીય જંગ થવા જઈ રહ્યો છે. મંત્રીની ચૂંટણીમાં એક ભાજપ સમર્પિત, એક ભાજપ પ્રેરિત અને એક ભાજપ વિરોધી એમ ત્રણ જુદી જુદી પેનલો ચૂંટણી જંગમાં હોય ત્યારે ત્રિપાંખીય જંગથી જ મંત્રીની ચૂંટણી રોમાંચિત બની છે. મંત્રીની ચૂંટણી પ્રચાર દરમિયાન હરીફ ઉમેદવારો દ્વારા મંત્રીના તત્કાલીન પ્રમુખ દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે પણ સોશિયલ મીડિયામાં આક્ષેપ કરાઈ રહ્યા છે. ત્યારે જ ઓલપાડ ન્યૂઝના માધ્યમથી અમે મંત્રીના વહીવટ બાબતે થયેલા આક્ષેપોના તમામ પ્રકારના તલસ્પર્શી અહેવાલ આપના સુધી લઈને આવ્યા છે. નમસ્કાર, આપણી સાથે છે મંત્રીના હાલના 5 વર્ષમાં સત્તા પર રહેલા પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ. ચૂંટણીમાં જ્યારે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે આપણે એમની પાસે જાણીએ કે ખરેખર મંત્રીમાં ભ્રષ્ટાચાર કોને ક્યારે અને કઈ રીતના કર્યો હતો અને ભ્રષ્ટાચાર થવા પછાડનું આખું લોજિક શું છે. જે નરેશભાઈ, મંત્રીમાં એવું કહેવાય છે કે અગાઉના તત્કાલીન પ્રમુખે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો, તે બાબતે વિગતવાર માહિતી જોઈએ છે. અમારી પાલ કોટન મંડળીની અંદર જે 3 સિઝનની જે ડાંગરની આવક હતી એ એક જ વેપારીને આપવામાં આવી હતી. વેપારીએ પહેલી વાર 10 કરોડનો માલ લીધો, એમાંથી 5 કરોડ બાકી રાખ્યા, 5 કરોડ જમા કરાવ્યા. બીજી વાર 15 કરોડનો લીધો, એમાં 8 કરોડ જમા રાખ્યા, એટલે 12 કરોડ બાકી રહ્યા. પછીની વાર 18 કરોડનો માલ લીધો, તેમાંથી 12 કરોડ બાકી રહ્યા. એટલે ટોટલ 24 કરોડ, ટોટલ લાખ રૂપિયા તે વખતના પ્રમુખ જયેશભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન બાકી હતા. જોયું કે ભાઈ આમાં ભ્રષ્ટાચાર છે, એટલે પૂછ્યું મેનેજરને કે ભાઈ આમાં કઈ રીતના આ પૈસા કોણ કઈ રીતના લઈ ગયા, કેમ કે મેનેજરને બધી માહિતી હતી. એટલે એ માહિતીના આધારે મેં બધા બિલો ચેક કર્યા. તો બિલોની અંદર સાઈ હસ્તી એગ્રો પ્રોડક્ટના માલિક પગનેશભાઈ અને એના પ્રોપરાઇટર હતા મોનાબેન. આ એક જ પાર્ટીને ઘણા બધા રૂપિયાનો માલ આપી દેવાયો હતો અને કોઈ પણ પેમેન્ટ રિસીવ થતું નહીં હતું. તે વખતના જિલ્લા રજિસ્ટ્રારશ્રીને અરજી કરી કે ભાઈ અમારી સંસ્થાની અંદર આ રીતના આ ડાંગરના પૈસા નથી વધતા. સભાસદોની 4 કરોડ 87 લાખ રૂપિયા જેવી એફડી છે, એ પણ ખાલી ચોપડે જ બોલે છે. એટલે ટોટલ 28 કરોડ 29 કરોડ જેવો આંકડો જતો હતો આ ડાંગર અને એફડી સહિત વિગતો લીધી. અને જિલ્લા રજિસ્ટ્રારશ્રીમાં એક અરજી કરી મેં, અને જિલ્લા રજિસ્ટ્રારની અરજી કલમ 86 હેઠળ તપાસનો ઓર્ડર થયો. એ ઓર્ડરની સામે તે વખતના પ્રમુખ જયેશભાઈ અધિક રજિસ્ટ્રારમાંથી સ્ટે લીધો, અને એ અધિક રજિસ્ટ્રારનો સ્ટે તે વખતના સહકાર મિનિસ્ટરને રજૂઆત કરતા વેકેટ થયો, પણ 10 દિવસ એમાં ટાઈમ ગયો. એના કારણે જયેશભાઈ હાઈકોર્ટની અંદરથી સ્ટે લઈ લીધો. પછી ઘણા બધા વકીલોની સલાહ લઈ પછી અમે આમાં ગોબાચારી થઈ છે એ રીતના એફઆરઆઈ દાખલ કરવાની નક્કી કરી. અને આ એ રીતના અમારા તે વખતના માજી ડિરેક્ટર હતા, એમને બધી સલાહ અને સૂચનથી અમે ઇકો સેલની અંદર ફરિયાદ દાખલ કરી. અને એ ફરિયાદમાં તે વખતના પોલિટિશિયનોએ અમને મદદ કરી અને ઘણી બધી મહેનત બાદ આ જયેશભાઈ પર અને તે વેપારી ઉપર 409 હેઠળ એફઆઈઆર દાખલ થઈ હતી. અને એ એફઆરઆઈમાં હાઈકોર્ટ સુધી જામીન એમને ન મળતા હાઈકોર્ટમાં એમણે જામીન લેવા માટે પોતાની માતાના નામની 13 વીઘા જમીન જાફરાબાદ 65/1 બ્લોક નંબર તાણરમાં મૂકી. અમને ખબર પડી કે ભાઈ આમાં તો એમના દીકરાઓ પણ વારસદાર છે. 3 દીકરાઓની સામે અમે વકીલ થ્રુ વાંધો લીધો, એટલે 3 એમના સનોએ સંમતિ આપી અને જયેશભાઈને 10 કરોડ રૂપિયાની મિલકત એ રીતના જયેશભાઈ આપી. અને પગનેશભાઈને જેલવાસ થયો. 13 કરોડ રૂપિયાની મિલકત એમણે અમારા નામે કરવાની સંમતિ બતાવી, પણ એમની હોશિયારી હતી. એમાં હોશિયારી હતી કે સંસ્થા ખેડૂત નથી, એટલે ખેડૂતના નામે આ જગ્યા કરે તો જ થાય. એટલે અમે સંસ્કારી સંસ્થાના નિયમો મુજબ
અમારી બોર્ડમાં ઠરાવ કરી અમારી બોર્ડના 2 ડિરેક્ટરોના નામે ખેતીની જમીન એના નામે કરી અને એની પાસેથી લખાણ લીધું. એના વંશવાલીસો આમાં કોઈ દિવસ ફરી પાછી કોઈ પ્રોબ્લેમ નહીં કરી શકે અને એમને પૈસા પણ સંસ્થાએ આપ્યા અને એ જગ્યા એને થયા પછી અમે એ જગ્યા સંસ્થાના નામે અત્યારે કરવામાં સફળતા મેળવી છે. એટલે સભાસદોનો કોઈ પણ સંજોગે 12 કરોડ રૂપિયાનો હિસાબ છે એ આ જગ્યામાંથી આપણે આપી શકીશું એટલી મને આશા છે અને વિશ્વાસ પણ છે. સાથે સાથે માજી પ્રમુખજી જયેશભાઈની જમીનમાં જે 10 કરોડની એન્ટ્રી પડી હતી, 10 કરોડ રૂપિયાની જે તારણની એન્ટ્રી અમે બીજા હકમાં ભરાવી છે એટલે એ પણ કશે જવાની નથી, સમય લાગે જ છે. જે રીતના કાનૂની પ્રક્રિયામાં સમય લાગતો એ રીતના અમને આ 5 વર્ષની મુદત વહી ગઈ ત્યારે અમે આ બધું કરી શક્યા. અત્યારે હવે આ મિલકત વેચી અમે કોઈ પણ સંજોગે સંસ્થાના પૈસા મળે એ પ્રયાસો કરી મેં ઉમેદવારી નોંધાવી છે. પણ હાલની ઉમેદવારીમાં ઘણા બધા મારી ઉમેદવારી સામે જયેશભાઈએ પણ ઉમેદવારી કરી છે અને કહેવાતા રાજનેતાઓએ પણ પોતાના માણસોને ઉમેદવારી નોંધાવી છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના બહુ જૂના કાર્યકર્તા છે પણ ત્યારે ઘણી જગ્યાએથી ઘણા બધા લોકો પર પ્રેશર આવે છે પણ લોકોને અને પ્રજા પર અને અમારા સભાસદો પર મને વિશ્વાસ છે એટલે અમારી જે આ પેનલ છે એને 100% અમે વિજય બનીશું એવી અમે પેનલમાં વિશ્વાસ રાખી આશા વ્યક્ત કરીએ છીએ. આપણે સાંભળ્યું કે નરેશભાઈ પટેલ હતા કે તેમણે મંત્રીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ અને તેમના સત્તાકાળ દરમિયાન પૈસા પરત લાવવા માટે કરેલી કાયદાકીય પ્રક્રિયા બાબતે આપણને વિગતવાર માહિતી આપી. નરેશભાઈનું કહેવું છે કે જયેશભાઈ પટેલ દ્વારા વેપારી સાથે મળીને જે પણ કૌભાંડ કરાયું હતું તે કૌભાંડમાં તમામ પ્રકારે કાયદાકીય લડત આપીને મહત્તમ રૂપિયા મંત્રીને પરત આપવા સાથે જ બાકી પડતા રૂપિયાની ટાંચ પાડી જયેશભાઈની મિલકત પણ મંત્રીના હસ્તક લેવામાં આવી છે. ત્યારે મંત્રીના 5 વર્ષના વહીવટમાં નરેશભાઈએ બને તેટલો મંત્રીના તરફી સારો વહીવટ કર્યો એ કહેવું પણ ખોટું નથી. ત્યારે જ હાલ ચૂંટણી છે ત્યારે નરેશભાઈનો પારદર્શક વહીવટ હોવા છતાં પણ ખુદ તેમના વિરોધી અને જે મંત્રીમાં કરોડોનું કૌભાંડ કરી રહ્યા તે ફરીવાર ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં મતદાન પ્રક્રિયામાં સભાસદો કઈ રીતનું મતદાન કરે છે એ પણ જોવું રહ્યું.